નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। અમદાવાદથી મહત્વના સમાચાર। મેઘાણીનગરમાં યુવકને માર મરાયો છે। નજીવી બાબતે ઉશ્કેરાયેલા લોકોએ માર માર્યો છે। યુવકને માર મારવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। પાર્કિંગમાં ચાલવા નીકળેલા યુવકે શાંતિથી વાત કરવાનું કહેતા માર્યો છે માર। મેઘાણીનગર પોલીસે ચારેય વિરુદ્ધ ફરિયાદ નોંધી હોવાની હાલમાં જાણકારી મળી રહી છે। બીજી એક મહત્વની જાણકારી એ પણ છે કે નજીવી બાબતે આ માથાકૂટ થઈ હતી। શાંતિથી વાત કરવાનું કહેતા આ મામલો બિચકી ગયો હતો। મેઘાણીનગર પોલીસે ચારેય વિરુદ્ધ તપાસ હાલમાં જે છે તે હાથ ધરી હોવાની જાણકારી પણ મળી રહી છે। પરંતુ અમદાવાદની અંદર ફરી એક વખત અસામાજિક તત્વો જે છે તે બેફામ થઈ રહ્યા હોય તે પ્રમાણેના દ્રશ્યો, તે પ્રમાણેની ઘટના જે છે તે જોવા મળી રહી છે। આ પહેલી વખતની ઘટના નથી કે જેમાં અમદાવાદમાં આ રીતે લુખ્ખા તત્વો સામસામે થઈ ગયા હોય। પહેલી વખત એવું બન્યું નથી કે જેમાં અસામાજિક તત્વોએ સામાન્ય વ્યક્તિઓને ઈજા પહોંચાડી હોય કે સામાન્ય વ્યક્તિઓને નિશાન બનાવ્યા હોય। આ પહેલાં પણ આવી ઘટનાઓ બની ચૂકી છે। સવાલ અહીંયા આગળ ફક્ત એક જ થઈ રહ્યો છે કે ક્યાં સુધી પોલીસનો ડર આ અસામાજિક તત્વોમાં નહીં બેસે, ક્યાં સુધી પોલીસ આવી કોઈ પગલાં નહીં લે કે જેનાથી આવા અસામાજિક તત્વો પોતાને ગુંડા અથવા તો જે પોતાને દાદા સમજતા હોય છે તે સમજવાનું બંધ નહીં કરે। કારણ કે એક માત્ર નજીવી જેવી બાબત હતી અને તેમાં પણ સામેવાળી વ્યક્તિએ શાંતિથી વાત કરવાનું કહેતા મામલો ઉશ્કેરાઈ ગયો હતો। આપણે જણાવી દઈએ કે યુવકને મારવામાં આવ્યો છે। સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે। પાર્કિંગમાં ચાલવા નીકળેલા યુવકે શાંતિથી વાત કરવાનું કીધું અને વાત મારામારી સુધી પહોંચી ગઈ। ભાવનગરમાં સગીરને માર મારવાનો વિડીયો વાયરલ થયો છે। પાલીતાણામાં સગીરને માર મરાયો છે। જામવાડી ગ્રામ્ય વિસ્તારનો વિડીયો હોવાનું અનુમાન છે। પોલીસે વાયરલ વિડીયો મામલે તપાસ હાથ ધરી છે। હાલના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। કેમ મારવામાં આવ્યો છે તે હજી સુધી જાણવા નથી મળ્યું, પરંતુ જામવાડી ગામની આ ઘટના છે। સગીર છે, સગીરને મારવામાં આવ્યો છે। આ વિડીયો વાયરલ થયો છે। સમગ્ર ઘટનાને લઈને તપાસ કરવામાં આવશે તેવી પણ જાણકારી મળી રહી છે, પરંતુ હજી સુધી પણ શું પોલીસ ફરિયાદ થઈ છે કે કેમ એ પણ મોટો સવાલ છે। હાલમાં આ વિડીયો સમગ્ર પંથકમાં વાયરલ થઈ રહ્યો છે। જે યુવક છે તે સગીર વયનો હોવાની પણ જાણકારી મળી રહી છે। 4-5 લોકો આવે છે, મારવામાં આવે છે તેને। અન્ય એક વ્યક્તિ પાછળથી આવી અને ત્યારબાદ દંડા વડે મારે છે। શું કારણ છે આ વ્યક્તિને મારવાનું તે હજી સુધી પ્રાથમિક રીતે જાણવા નથી મળ્યું। પોલીસ ફરિયાદ કરવામાં આવી છે કે કેમ તે પણ જાણવા નથી મળ્યું, પરંતુ આખું એક ટોળું આવે છે, મારતું સતત જોવા મળી રહ્યું છે। માત્ર એક વ્યક્તિ આખા જૂથમાં એવો છે કે જે લોકોને ન મારવા માટે કહેતા જોવા મળી રહ્યા છે। જે સફેદ શર્ટમાં વ્યક્તિ છે તે ના મારવાનું કહી રહ્યા છે, પરંતુ તે વ્યક્તિ પણ કોણ છે તેની વિશે પણ હજી જાણકારી નથી મળી। જ્યારે અન્ય એક વ્યક્તિ જેને આપ જોઈ રહ્યા છો તે પણ દંડાથી મારતો જોવા મળી રહ્યો છે। આ વિડીયો હાલમાં પંથકમાં વાયરલ થવાને કારણે ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે ઉંમર 18 વર્ષથી ઓછી હોવાની પણ જાણકારી મળી રહી છે। જે યુવકને મારવામાં આવી રહ્યો છે તે યુવકની ઉંમર 18 વર્ષથી ઓછી હોવાની જાણકારી મળી રહી છે। આ તરફ વડોદરામાં આંગણવાડીમાં બાળકને ઢોર માર્યાનો આક્ષેપ છે। આંગણવાડી વર્કરે માર્યા હોવાના આક્ષેપ છે। બાળકના શરીર પર ગંભીર ઇજાઓ પહોંચી છે। પરિવારજનો પાદરા પોલીસ મથકે પહોંચ્યા હતા। પાદરા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી। પંચમહાલના ગોધરા વડોદરા હાઈવે રોડ ઉપર અસામાજિક તત્વોએ એસટી બસના કાચ તોડ્યા હતા। એસટી બસના ડ્રાઈવરે સાઈડ માંગતા બોલાચાલી થઈ હતી। ત્યારબાદ ઇસમે ઉશ્કેરાઈને બસના કાચ તોડી નાખ્યા હતા। આ ઇસમ ઇકો ગાડીને બાઇક વડે ધક્કો મારી લઈ જઈ રહ્યા હતા। તે દરમિયાન બસ ચાલકે સાઈડમાં રહેવાનું કહેતા મામલો બીચક્યો હતો। ઇસમે લાકડા વડે હુમલો કર્યો હતો। આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। હાલ આ મામલે ફરિયાદ નોંધાઈ છે। બંને દ્રશ્યોની અંદર સમગ્ર ઘટના જે છે તે જોવા મળી રહી છે। મુસાફરો ભરેલી બસમાં લાકડા વડે આ હુમલો કરવામાં આવ્યો છે। સરકારી બસ એટલે કે જીએસઆરટીસીની આ બસ હતી। બસના ડ્રાઈવર સાથે બોલાચાલી થતા આ હુમલો કરવામાં આવ્યો હોવાની જાણકારી છે। હું બુકિંગ કરતો હતો એટલે મુસાફરે ખાલી એટલું કીધું ભાઈ તું ગાડી અમને જવા દે, તો એ તરત લાકડા હુમલો લઈ અને ડ્રાઈવરને મારવા દોડ્યો। એટલે મારો દરવાજો ના ખોલ્યો તો ગાડી અમે ઊભી કરી દીધી કે અકસ્માત બની ન જાય એના અનુસાર। તો ડ્રાઈવરનો દરવાજો ખોલીને ડ્રાઈવરને મારવા પડ્યો। હું તરત બુકિંગ કરતા ડ્રાઈવરે પકડી પાડી સાઈડમાં કરી દીધેલા। એટલે મુસાફર બી બચાવવા માટે અમને આવી ગયા, એટલે મુસાફરને મારવા દોડ્યો। એટલે પાછલી બારીનો કાચ ફોડી નાખેલ છે। મારા કંડક્ટરે મને અંદર ખેંચી લીધો, એટલે મારી પર કોઈ ઈજા કે કોઈ નુકસાન ના થયેલ, પણ જો માર્યું હોત તો મારી ગંભીર હાલત હોત। એવું એની પાસે લાકડી હતી। તે દરમિયાન પાછળની બારીમાંથી પેસેન્જરોએ કંઈક બોલ્યા હશે કે ભાઈ તું કેમ આવું બધું વર્તન કરે છે। તે દરમિયાન આ ભાઈએ પેસેન્જર પર હુમલો કરતા પાછળનો કાચ ગાડીનો ફોડી નાખ્યો। સુરતમાં અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। દરગાહ પાસે રસ્તામાં સૂતેલી 70 વર્ષીય મહિલાનું મોત થયું છે।
હાથ અને છાતીના ભાગે ફોર વ્હીલ ચડી જતા ગંભીર ઈજાઓને કારણે મહિલાનું મૃત્યુ થયું છે. મહિલાને સારવાર માટે તડકેશ્વરની શિફા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. માંગરોળના કોઠવા ગામે આ બનાવ બન્યો હતો. કોસંબા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને લઈને વધુ તપાસ કરવામાં આવી રહી હોવાની પણ જાણકારી મળી રહી છે. તો સુરતમાં અકસ્માતનો સીસીટીવી વિડીયો દરગાહ પાસે એક રસ્તા પર જ સૂતેલી 70 વર્ષીય મહિલા હતી, જેના મોતનું કારણ આજે અકસ્માત આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે જોવા મળી રહ્યું છે. ડ્રાઈવર ચાલકનું ધ્યાન ન રહેતા તેણે મહિલા ઉપરથી આ ગાડી પસાર કરી દીધી હતી. ગાંધીનગરના સરગાસણ ખાતે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત. BMW કાર ચાલકે એક્ટિવા ચાલક આધેડને અડફેટે લીધા. ઘટના સ્થળે જ એક્ટિવા ચાલક આધેડનું મોત થયું. ગમખ્વાર અકસ્માતનો બનાવ સીસીટીવીમાં જોવા મળી રહ્યો છે. અકસ્માત બાદ ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી. BMW કાર ચાલકને ઈજા થતા ગાંધીનગર સિવિલ પણ ખસેડાયો છે. તો બીજા દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. બંને દ્રશ્યો કે જેમાં BMW કાર ચાલક પણ ઇજાગ્રસ્ત થયો, જેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. સરગાસણમાં સવારે આ ગમખ્વાર અકસ્માત થતા એક્ટિવા ચાલક જે છે તેઓનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. કટ જે આપેલો છે ત્યાંથી ગાડી પસાર થતા પહેલા એક્ટિવા આવી જાય છે અને તેની સાથે જ આ ગાડી અને એક્ટિવા બંને ટકરાવાને કારણે અકસ્માત થાય છે. અકસ્માતમાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. વડોદરાથી સમાચાર. ડમ્પરે અકસ્માત સર્જ્યો છે. શહેરના અકોટા વિસ્તારની ઘટના છે. પોલીસ વેન સહિત અન્ય વાહનોને પણ અડફેટે લીધા છે. ડમ્પર બેકાબુ બની અકસ્માત સર્જતા અફરાતફરી મચી ગઈ. 2 થી 3 વાહનોને નુકસાન પહોંચ્યું છે. પોલીસે ચાલક સહિત 2 લોકોની અટકાયત કરી લીધી છે. ખુદ પોલીસની જે જીપ છે તેને પણ નુકસાન કર્યું છે. અન્ય 2 વાહનોને પણ નુકસાન કર્યું હોવાની જાણકારી છે. ડમ્પર ચાલકની આ પહેલી ઘટના નથી. ગઈકાલે પણ રાજકોટમાં ઘટના ઘટી કે જેમાં એક વિદ્યાર્થિનીને જવું પડ્યું હતું, મોત થયું હતું. વિદ્યાર્થીનીનું મોતને ઘાટ ઉતારવામાં ડમ્પર ચાલક જ હતો. અહીંયા વડોદરામાં પણ એવી જ ઘટના ઘટી છે. ગુજરાતના સાંસદો MPLADS ફંડ વાપરવામાં ઊણા ઉતર્યા છે. સાંસદોને મળતા સાંસદ સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના ફંડના ઉપયોગનું વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે ચોંકાવનારા આંકડા જાણવા મળ્યા. ગુજરાતના 26માંથી 6 સાંસદોએ 1 રૂપિયો પણ ખર્ચો નથી અને 14 લોકસભા વિસ્તારમાં એક પણ વિકાસ કામ શરૂ ન થયું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. RTIના આંકડા મુજબ 254.8 કરોડના ફંડમાંથી ફક્ત 10.71 કરોડનો ઉપયોગ થયો છે, જેમાં સૌથી વધુ ખર્ચ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કર્યો છે. સૌથી સક્રિય રહેલા સાંસદમાં પ્રભુ વસાવા તેમના વિસ્તારમાંથી 21 કામો કરાવીને અગ્રેસર રહ્યા, તો મહેસાણાના હરિભાઈ પટેલે બીજા ક્રમે આવી કામગીરી દર્શાવી છે. હવે આ મામલે કોંગ્રેસ પ્રવક્તા નિશિત વ્યાસે તંજ કસ્યો છે કે આંકડા નેતાઓની નિષ્ક્રિયતા અને કમિશનની સાંકળને ઉગાડી પાડે છે. પરંતુ એ મહત્વની વાત એ પણ છે કે કોંગ્રેસના એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોરે પણ 1 પણ રૂપિયો ખર્ચ્યો નથી. ગુજરાતના જે સાંસદો છે જેમણે 10% પણ પોતાની ગ્રાન્ટ વાપરી નથી, માત્ર 4% વપરાય છે એવો ઓથેન્ટિક ADR રિપોર્ટ છે. આ ઘણી જ શરમજનક બાબત છે કે ચૂંટાયેલા સાંસદને આ કોઈ ગ્રાન્ટ મળી છે એ પોતાની પ્રોપર્ટી નથી અને આ કોઈ એના પોતાના વિસ્તારના વિકાસના કામો કરવા એ એનું ઓબ્લિગેશન નથી, એની જવાબદારી છે ને એનો ફરજનો ભાગ છે. અમદાવાદથી સમાચાર. AMC અધિકારીઓ બાઉન્સરના ભરોસે છે. AMC વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણના ગંભીર આરોપ. અધિકારીઓ VIP કલ્ચર માટે બાઉન્સરો રાખે છે. બાઉન્સરો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ. 1800થી વધુ બાઉન્સરો રાખ્યા હોવાનો આક્ષેપ. બાઉન્સર પ્રથા બંધ કરવાની વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણની માંગ. अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन के अधिकारियों का काम है कि अहमदाबाद शहर की जनता को प्राथमिक सुविधाएं देना, लेकिन वो प्राथमिक सुविधाएं ना देने के कारण जब जनता का आक्रोश होता है, उस आक्रोश से बचने के लिए बड़े बड़े तगड़े बाउंसरों का सहारा लेने की जरूरत अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन के अधिकारियों को पड़ती है. जनता के टैक्स से अधिकारी मोटी मोटी बड़ी सैलरी तो लेते हैं, लेकिन जनता के लिए काम नहीं कर पाते. और वही दूसरी ओर वही जनता के पैसों से खुद की सिक्योरिटी के लिए बड़े तगड़े बाउंसरों को उनके कैबिनों के बाहर रखा जाता है. અમદાવાદના હેરિટેજ સરખેજ રોજાના ગુજંબાના કળશની ચોરી કરનાર આવી ગયા છે પોલીસ સકંજામાં. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
આરોપીઓએ સોનાનો હોવાનું માની પિત્તળના કળશ અને પાંદડું ચોર્યા હતા. અંદાજિત 50 મીટર દૂરથી દોરડા વડે કળશને ખેંચીને તોડી પાડ્યો હતો. પિત્તળના કળશ ઉપર નકશીકામ કરવામાં આવ્યું હતું. રોજાના ગુજંબ ઉપર રહેલો 6 થી 7 કિલોગ્રામ વજન ધરાવતો ₹1700 કિંમતનો કળશ અને પાંદડું ગાયબ થયા છે, જેને લઈને પોલીસે તપાસ કરતા આરોપી પકડાઈ ગયા છે. એ પંચધાતુનો હોય છે. ચોરોના મનમાં આવ્યું કે આ પંચધાતુની જગ્યા સોનુનું હશે અને એ બહુ કિંમતી જ હશે, કેમ કે એ જે કલશ છે એ લગભગ 150 થી 200 વર્ષ જૂનો છે અને જે આખી હેરિટેજ સાઇટ છે એ 2017માં હેરિટેજ ડિક્લેર કરવામાં આવેલ હતી. તો એમનું લાગતું હતું કે આ રાતે ત્યાં આજુબાજુ લોકોની નજરોથી બચીને એ ગુંબજ આખો પાડવામાં આવે અને એ ગુંબજનું વેચાણ કરવાથી એમનો સોનું એમનું લાગતું હતું, પણ ખરેખર એ પંચધાતુનો જૂનો ગુંબજ બનાવેલું છે. સુરતમાં 2000 કરોડથી વધુના સાયબર ફ્રોડનો મામલો. 2050 કરોડના સૌથી મોટા સાયબર ફ્રોડ કેસમાં ઈડીની એન્ટ્રી થઈ છે. ઈડીએ 2 અલગ અલગ ગુના દાખલ કરી તપાસ શરૂ કરી છે. ઈડીએ 164 બેંક ખાતાઓ અને ફોરેક્સ ટ્રેડિંગના હવાલા કનેક્શનની તપાસ શરૂ કરી છે. આરબીએલ બેંકના 89 ખાતામાં 2050 કરોડના ટ્રાન્ઝેક્શન થયા હોવાનો ખુલાસો થયો. આંતરરાષ્ટ્રીય રેકેટમાં ક્યુબા દેશ અને ક્રિપ્ટોકરન્સી રેકેટની પણ આશંકા. ઉધના પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા 2000 કરોડથી વધુના સાયબર ફ્રોડનો મામલો. મુખ્ય આરોપી દીપ મુકેશ ખેનીની ગીર સોમનાથથી ધરપકડ. ખેનીએ દરેક બેંક ખાતા માટે લોકોને ₹20,000 થી 7 લાખ સુધી ચૂકવ્યા. ફેક દુકાનો અને દસ્તાવેજ બનાવી કાયદેસર ખાતાઓ ખોલવામાં આવતા હતા. ઈડી દ્વારા મની લોન્ડરિંગ અને હવાલા કનેક્શન પર ખાસ ધ્યાન કેન્દ્રિત છે. સાયબર ફ્રોડ ઉપરાંત ગેરકાયદેસર ફોરેક્સ ટ્રેડિંગ રેકેટનો પણ પર્દાફાશ. આ મામલામાં હજુ પણ મોટા માથાઓ ખુલ્લા પડવાની શક્યતા. સોના ચાંદીના રોકાણના બહાને ઠગાઈ કરનારો પકડાયો છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના એક જ્વેલર્સના માલિકે સોના અને ચાંદીમાં રોકાણના બહાને લોકો સાથે 1.44 કરોડની ઠગાઈ આચરી હતી. 16 લોકો પાસે રોકાણ કરાવી ઊંચું વળતર આપવાની લાલચે રૂપિયા પડાવી સોની ફરાર થઈ ગયો હતો. આરોપીએ દાગીના કે નફો ન આપતા લોકોએ દુકાન પર હોબાળો મચાવી આરોપી તાળા મારીને ભાગી છૂટ્યો હતો. બીજી તરફ પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી છે. રત્નાકર જ્વેલર્સ દર્શન એપાર્ટમેન્ટ શાસ્ત્રીનગરના માલિક નિકેશ કિરીટકુમાર શાહના વિરુદ્ધ ફરિયાદ આપેલી. જે ફરિયાદની હકીકત તેમને રોકાણ કરવા માટેની લાલચ આપેલી. તમે ગોલ્ડમાં રોકાણ કરો, તમે ચાંદીમાં રોકાણ કરો, તમને એનું રિટર્ન વધારે મળશે એવી લાલચો આપીને રોકાણ કરાયેલું. જે આધારે ઘાટલોડિયા પોલીસ સ્ટેશને તેમની ફરિયાદ દાખલ કરેલી અને હાલ ઘાટલોડિયા પોલીસ સ્ટેશન તેની તપાસ ચલાવી રહી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી વિવિધ ઇન્ડસ્ટ્રીઝના લોકો સાથે પોલીસ કમિશનરે બેઠક યોજી હતી. પોલીસ અને ઉદ્યોગપતિઓ સાથે સંકલન કરવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું. ક્રાઇમ કંટ્રોલ કરવા સ્થાનિક વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવા તેમજ નાના વર્કરો અંદર ઝઘડા ન કરે, વ્યાજખોરો વિરુદ્ધ પોલીસની ડ્રાઈવ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી. બેઠકના અંતે નિર્ણય લેવામાં આવ્યો કે પાંડેસરા જીઆઈડીસી વિસ્તાર સંપૂર્ણ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવશે. મહત્વનું છે કે અહીં 600થી વધુ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને 127થી વધુ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલા છે. સીસીટીવી કેમેરા ઓર ઇન્ડસ્ટ્રી અહીંયા લગાવ્યા આ વિસ્તારમાં, જેથી કે અમે લોકો જો ક્રાઇમ ઉપર વોચ રાખી શકીએ જોઈએ. સાથોસાથ જો નાર્કોટિક્સથી દૂર રહેવા માટે જોઈએ અને જો નાની સમાન બાબતોમાં લોકો ઝઘડા નહીં કરે જોઈએ. આ પ્રકારની ચીજો જો જ્યારે બધા વર્કર્સ જતા હોય ઇન્ડસ્ટ્રીમાં ત્યાં આપતા રહે અને એના માટે અમે લોકો એક વિડીયો પણ બનાવીને આપવાના છે જોઈએ કે ભાઈ એના પાંડેસરા જીઆઈડીસીના 3 કે 4 આઉટલેટ છે કે ઇનલેટ છે, ત્યાં અમે હાઈ રિઝોલ્યુશનના કેમેરા અમે લગાવેલા છે. એટલે કોઈ પણ માણસ પાંડેસરાથી આવે ને કયા રસ્તે આવ્યો છે, કયા રસ્તે જાય છે એ ડિટેક્ટ થાય છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યના તમામ બ્રિજની તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે ભાવનગર શહેરમાં પણ પ્રશાસને રાજ્ય સરકારની સૂચના અનુસાર તમામ બ્રિજની તપાસ હાથ ધરી છે. ભાવનગર મહાનગરપાલિકાએ 20 બ્રિજની પ્રાથમિક તપાસ કરી, જેમાં 7 બ્રિજમાં રિપેરિંગની જરૂરિયાત હોવાનું સામે આવ્યું છે. શહેરમાં આવેલ તમામ બ્રિજ 1 થી 20 વર્ષ જૂના છે. સ્પેશિયલ બ્રિજ કન્સલ્ટન્ટની ટીમ ટેસ્ટિંગ કરી રિપોર્ટ આપશે અને ત્યારબાદ જરૂરી કામગીરી કરાશે. અકવાડા અને નવા બંદર બ્રિજ નવા બનાવવામાં આવશે. આ બંને બ્રિજના ડીપીઆર પણ તૈયાર થઈ ગયા છે અને આગામી દિવસોમાં બ્રિજ બનાવવા માટેની તબક્કાવાર કામગીરી હાથ ધરાશે. અંદાજિત 2 થી 3 પુલો તો ખાસ તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવા જરૂરી છે, પણ આ તંત્ર આની કામગીરી ક્યારે કરશે?
સમજાતું નથી. જો તાત્કાલિક ધોરણે કરવામાં આવે તો એનો કોઈ ફાયદો થાય. 7 પુલનું જે કહેવાય કે રિનોવેશન કરવું પડે એવું છે, પણ રિનોવેશન ક્યારે કરશે અને અત્યારે તો લોકોને કીધું રિનોવેશન કરવાનું, પણ ક્યારે રિનોવેશન કરવું એ જોવું રહ્યું. એ 20માંથી જે 7 જૂના બ્રિજો છે કે જેમાં ક્યાંક ક્યાંક નાની મોટી ડિફેક્ટ દેખાય છે, તો એ સાથે જૂના બ્રિજો માટે અમારે હાલના તબક્કે અત્યારેનું ટેસ્ટિંગની શરૂ છે કે એમાં કોઈ રિપેરિંગ કે એની જરૂરિયાત હોય તો એ ટેસ્ટિંગ થયા બાદ ખ્યાલ આવશે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પૂર્વ અધ્યક્ષ મોન્ટુ પટેલ સામે કાર્યવાહી શરૂ થતાં ગુજરાત સહિત દેશભરમાં ફાર્મસી પ્રવેશ પ્રક્રિયા અટકી પડી છે. મહત્વનું છે કે મોન્ટુ પટેલ દ્વારા કોલેજોની મંજૂરી બાબતે ઉઘરાણાના આરોપ લાગ્યા હતા. સીબીઆઈ ફરિયાદ બાદ મોન્ટુ પટેલ પાસેથી અધ્યક્ષ પદનો ચાર્જ પણ લઈ લેવામાં આવ્યો. જો કે હજુ પણ ગુજરાત સહિત દેશભરના અનેક ફાર્મસી કોલેજોની મંજૂરી બાકી છે. હજુ 50% કોલેજોને માન્યતા નથી મળી. માન્યતા ન મળતા ડિગ્રી અને ડિપ્લોમામાં પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ અને અવિશ્વાસ ફેલાઈ રહ્યો છે. પ્રવેશ સમિતિ પણ મૂંઝવણમાં મુકાઈ છે કે મંજૂરી વગર આગળના પગલાં કેવી રીતે ભરવા. વિદ્યાર્થીઓ પણ હેરાન થઈ રહ્યા છે. इसमें मुश्किल तो काफ़ी है क्योंकि अगर इस तरह पढ़ाई लेट रहती रही तो फिर आई डोंट थिंक सो कि आगे कुछ और प्रोग्रेस जल्दी हो पाएगा, क्योंकि बाकी सारे कोर्सेज में तो अभी काफ़ी कुछ पढ़ाया जा चुका है और फार्मेसी में फ़िलहाल एडमिशन ही चालू है, तो इसके लिए तो अब हम कुछ कर नहीं सकते. ये हायर ऑफिशियल्स के ऊपर ही है कि वो जितना जल्दी हो सके जो भी प्रॉब्लम है उसको रिजॉल्व करें. दूसरी बार भी ऐसा ही हुआ है कि फिर से डिले कर दिया गया है, जबकि ये तो 15 डेट से शुरू हो जाना चाहिए था, बट आज 2 दिन हो गए हैं, अभी तक स्टार्ट नहीं हुआ है. આશરે 50% જેટલી સંસ્થાઓ છે એની મંજૂરી હજી ફાર્મસી કાઉન્સિલમાંથી મળી નથી. એટલે અત્યારે આપણે મોક રાઉન્ડની પ્રોસિજરો શરૂ કરી છે, પણ જ્યાં સુધી ફાર્મસી કાઉન્સિલમાંથી આપણને 143 સંસ્થાની મંજૂરી અંગેની ક્લેરિટી ન આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓને મોક રાઉન્ડનો ચોક્કસ ખ્યાલ જ્યાં સુધી પૂરેપૂરી સીટ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી ન આવી શકે, માટે આપણે એ મોક રાઉન્ડને પૂરો કરી શકતા નથી. અમદાવાદમાં ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. પ્રથમ રાઉન્ડમાં 27,800 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. પ્રથમ રાઉન્ડમાં 9,000 સરકારી બેઠકો, ગ્રાન્ટેડની 1400 બેઠકો અને સેલ્ફ ફાઇનાન્સની 17,000 બેઠકો પર પ્રવેશ ફાળવાયો છે. બીજા રાઉન્ડનું 22 જુલાઈએ મેરિટ લિસ્ટ બહાર પડશે, જેમાં 23 તારીખે વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ કરી શકશે. 26 તારીખે બીજા રાઉન્ડની બેઠકોનું એલોટમેન્ટ કરી દેવાશે. ડિગ્રી એન્જિનિયરિંગમાં આપણે એક રાઉન્ડ છે એ પૂરો થઈ ગયો છે. ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડનું જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું જે રિઝલ્ટ હોય એ વહેલું આવવાથી આપણે સેકન્ડ રાઉન્ડ છે એ પ્રીપોન કર્યો છે અને 22 તારીખ આપણે એનું જે ઇમ્પ્રુવડ મેરિટ લિસ્ટ છે એ 22મી જુલાઈએ આપીશું અને 23 તારીખ ઓનવર્ડ્સ વિદ્યાર્થીઓ છે એ ચોઇસ ફિલિંગ સેકન્ડ રાઉન્ડ માટે કરી શકશે. 12 વર્ષ બાદ 29 આદિવાસી પરિવારોને આખરે પોતાનું ગામ, પોતાની જગ્યા અને પોતાનું નામ મળ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 300 લોકોની આજે ઘર વાપસી થઈ છે. બનાસકાંઠાના દાંતામાં ચડોતરાની પ્રથાને કારણે 12 વર્ષ પહેલા પોતાનું ગામ છોડીને ચાલ્યા ગયેલા 29 આદિવાસી પરિવારોને સન્માનભેર પાછા લાવી પુનર્વસન કરાવાયું છે. મોટા પીપોદરા ગામના કોદરાવી પરિવારના 300 સભ્યો આજે એકસાથે ફરી પરત ફર્યા છે. ઉપરાંત આ લોકોને પોતાની જમીન મળતા એક ઐતિહાસિક પ્રસંગ માની રહ્યા છે. આ પરિવારની 8.5 હેક્ટર જેટલી જમીન પણ બનાસકાંઠા પોલીસ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ સાથે સંકલનમાં રહીને માપણી કરવામાં આવી. એટલું જ નહીં, વેરાન બનેલી આ જગ્યા ફરી એકવાર ખેતીવાડીથી હરિયાળી બનશે. આદિવાસી સમાજનો એક કુરિવાજ ચડોતરું એટલે કે વેર લેવાની પ્રથાને કારણે 12 વર્ષ પહેલા કોદરવી સમુદાયના 29 પરિવારના 300 સભ્યો પાલનપુર તેમજ સુરત ચાલ્યા ગયા હતા. 14 વર્ષ પછી 29 પરિવાર અને 300 જેટલા નાગરિકો ફરી પુનર્વસન પામી રહ્યા છે. હું બનાસકાંઠા જિલ્લા પોલીસને, વહીવટી તંત્રને ખૂબ અભિનંદન આપું છું કે જેમને માત્ર કાયદાની ચોપડીએ નહીં પરંતુ સામાજિક અને પ્રેમની ચોપડીએ બેઉ સમાજોની વચ્ચે રહીને છેલ્લા અનેક મહિનાઓથી બેઠકો કરાવીને વહીવટી તંત્ર બનાસકાંઠાને અને પોલીસે સાથે મળીને આ બેઉ સમાજને ભેગા કર્યા, બેઉની વચ્ચે વેર પૂર્ણ કરાવ્યું અને વર્ષો જૂની જે પ્રથા છે એ પ્રથાને બાજુમાં મૂકીને આગળ વધવાનું અને પ્રેમના સંબંધને એક નવો સંબંધ બનાવરાવીને આ લોકોને આજે પાછું પુનર્વસન કરાવરાવ્યું છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે યાત્રાધામ અંબાજીના પ્રવાસે હતા. તેમણે ગબ્બર 3 રસ્તા ઉપર ગજદાર પોલીસ ચોકીનું લોકાર્પણ કર્યું તેમજ મા અંબાના દર્શન કરી આશીર્વાદ લીધા. વહીવટીતંત્ર સાથે ભાદરવી પૂનમના મેળાને લઈ અધિકારીઓ અને મંદિર ટ્રસ્ટ સાથે બેઠક કરી મેળાની વ્યવસ્થા સુચારુ રૂપથી થાય તે માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી. અંબાજીના વિકાસને લઈ બનનાર કોરિડોર બાબતે ચર્ચા કરાઈ. ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ વખતે મેળો ખૂબ જ રંગેચંગે ભવ્ય રીતે ઉજવાશે. પહેલી સપ્ટેમ્બરથી 7મી સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે બી એનથી બી વધુ ભાવિ ભક્તો જોડે એનથી બી વધુ રંગેચંગે ઉજવવામાં આવશે. અમદાવાદ શહેરે સ્વચ્છતા સર્વેક્ષણમાં 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેથી સમગ્ર શહેરમાં ખુશીની લહેર છવાઈ. અમદાવાદીઓને આ સિદ્ધિ પર ગર્વ થાય તેવું વાતાવરણ સર્જાયું અને લોકો એકબીજાને મીઠાઈ ખવડાવીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે. સમગ્ર શહેર માટે આ દિવસ ગૌરવનો દિવસ સાબિત થયો છે. અમદાવાદ શહેરની યશકલગીમાં એક વધુ મોરપીછું ઉમેરાયું છે. અમદાવાદ શહેર છે તે સ્વચ્છ શહેરોમાં સૌથી પ્રથમ ક્રમાંકે આવ્યું છે. જે સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન થયું હતું તેની અંદર આજે જે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જે એવો સમારોહ કર્યો તેની અંદર અમદાવાદ શહેરને 10 લાખની વધુ વસ્તીની અંદર પ્રથમ ક્રમાંકે સૌથી સ્વચ્છ શહેર તરીકે નામાંકિત કરાયું છે. જેથી કહી શકાય કે અમદાવાદની યશકલગીમાં એક વધારો બીજું અમદાવાદીઓ ઊભા છે. આ અમદાવાદીઓનો ક્રેડિટ છે એ અમદાવાદીઓની ક્રેડિટના કારણે જે કહી શકાય કે આજે અમદાવાદ શહેરે એ સ્વચ્છ શહેર બની ગયું છે અને આજે સમગ્ર ભારત છે અમદાવાદની યશકલગીમાં એક નવો વધારો છે તે જોવા મળે છે. અમદાવાદીઓ પોતાની રીતે અલગ અલગ સેલિબ્રેશન પણ કરી રહ્યા છે, મીઠાઈ ખવડાવી રહ્યા છે. આજે અમદાવાદની યશકલગીમાં એક નવો વધારો થયો છે અને અમદાવાદ શહેરે સ્વચ્છ શહેરમાં સૌથી પહેલું. અમદાવાદી તરીકે કેટલું ગર્વની લાગણી? અમદાવાદી તરીકે ખૂબ જ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી મોદી સાહેબે જ્યારે મારું ઘર સ્વચ્છ ઘર અને મારો દેશ સ્વચ્છ દેશ એના અંતર્ગત આખા દેશને એક પહેલ કરી હતી.